રાશન કાર્ડ, જમીન રજિસ્ટ્રેશન અને ત્યારબાદ હવે પાન કાર્ડ અપગ્રેડેશન માટે સરકારે નવા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પાન કાર્ડ અપગ્રેડ 2.0 પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપી છે. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. સરકાર હવે તમામ ડોક્યુમેન્ટ માટે અપગ્રેડેશન કરી રહી છે. પહેલાં રાશન કાર્ડને અપગ્રેડ કર્યું અને ત્યાર પછી જમીન રજિસ્ટ્રેશનનો એનો કાયદો આવ્યો અને હવે પાન કાર્ડનો નવો કાયદો આવ્યો છે અને એના માટે હવે નવા પાન કાર્ડ આવશે. એના માટે સરકાર 1435 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે. ભારતમાં 78 કરોડ પાન કાર્ડ ધારકો છે જેના નવા પાન કાર્ડો બનશે અને તે QR કોડવાળા પાન કાર્ડ હશે. અને આ નવો કાયદો છે જેના લીધે ટેક્સ કલેક્શન વધુ પારદર્શી બની જશે અને જે કરની ચોરી કરવામાં આવી રહી છે એ કર ચોરી કરવાવાળા માટે બહુ મુશ્કેલ થઈ જશે અને કર ચોરી અટકાવવા માટે જે આ નવો અપગ્રેડેશનનો કાયદો જે સરકાર લાવી છે અને જેના લીધે આપણી સિસ્ટમ છે ટેક્સ કલેક્શન માટે ખૂબ સારી એવી સિસ્ટમ બની જશે અને સૌથી વધારે કરનું કલેક્શન પણ થશે તેમ સરકાર માની રહી છે. તો તમામ જે 78 કરોડ જે પાન કાર્ડ ધારકોને એના માટે સમાચાર છે કે તમારું પાન કાર્ડ પણ હવે અપગ્રેડ કરાવી લેજો અને એના સિંગલ ID કાર્ડ એના બનશે અને તમારો જે એનો પાન કાર્ડનો ID જે નંબર છે એ નંબર તો એ સેમ જ રહેવાનો છે. નમસ્કાર.